ઓકે ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે આપણે જે વાત કરવાના છે સાઇટોકાઇનિન્સ ની વાત કરવાના છે. સાઇટોકાઇનિન્સ તો સાઇટોકાઇનિન્સ તે કોષ રસ વિભાજન સાઇટોકાઇનેસિસ પર વિશિષ્ટ અસર ધરાવે છે. તો એટલા જ માટેનું નામ જે આપવામાં આવ્યું સાઇટોકાઇનિન્સ. હવે તમને ખબર હશે સાઇટોકાઇનેસિસ. સાઇટોકાઇનેસિસ એટલે શું? જે આપણે જોઈ ગયા કોષ ચક્રની અંદર જે m તબક્કો જે છે માઇટોસિસ તબક્કો. તો માઇટોસિસ તબક્કો જે છે તે સંભાજન તબક્કો. સંભાજન તબક્કાની અંદર તમને ખબર છે અલગ અલગ તબક્કા આવે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાંતિમ અવસ્થા, અંત્યાવસ્થા. અને અંત્યાવસ્થા પછી શું થાય? કોષરસ વિભાજન. તે કોષરસ વિભાજન જે થાય છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે સાઇટોકાઇનેસિસ. એને જ ઇંગ્લિશમાં કહેવાય સાઇટોકાઇનેસિસ. એટલે ફેઝના નામ જે છે એમ ફેઝ માઇટોસિસ ફેઝના નામ જે છે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટીલોફેઝ ઇંગ્લિશમાં એના નામ છે. અને એના પછીનો તબક્કો એટલે સાઇટોકાઇનેસિસ. તો સાઇટોકાઇનેસિસ એટલે કોષ વિભાજનની પ્રક્રિયા. કે આ એક કોષ જે છે આ રીતે તમે જોઈ ગયા હશો આ અંત્યાવસ્થા આ પ્રકારની કંઈક હોય. અંત્યાવસ્થા આ કોષ કેન્દ્ર. અને હવે પછી શું થાય? આનું વિભાજન થાય અને બે બાળ કોષોનું નિર્માણ થાય. કઈ પ્રક્રિયા દ્વારા? તો સાઇટોકાઇનેસિસ અને કહેવાય. તો આ જે છે સાઇટોકાઇનેસિસ તબક્કો. તો આ જે છે અંતઃસ્ત્રાવ જે સાઇટોકાઇનેસિસ એટલે કોષરસ વિભાજન પર વિશિષ્ટ અસર ધરાવે છે. એટલા માટે આ અંતઃસ્ત્રાવનું નામ શું આપવામાં આવેલું? સાઇટોકાઇનિન્સ. અને તે કાઇનેટિન એટલે કે એડેનિન. હવે કાઇનેટિન એટલે કે એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્યુરિન છે. તો આનું જ્યારે બંધારણ તપાસવામાં આવ્યું સાઇટોકાઇનિનનું બંધારણ, તેનું બંધારણ કોના જેવું દેખાય છે? તો એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ જ છે. એડેનિન તમને ખબર છે એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન. તો એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું શું છે? પ્યુરિન જ છે. અને સ્વરૂપે તો તે કાઇનેટિન સ્વરૂપે સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે શેમાંથી? તો હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએ માંથી આ અંતઃસ્ત્રાવ સંશોધન પામેલ છે. તો આ અંતઃસ્ત્રાવ જે છે કાઇનેટિન એટલે કે એનું બંધારણ જો આપણે જોઈએ સાઇટોકાઇનિન્સનું તો એને સાઇટોકાઇનિન્સને કાઇનેટિન પણ કહેવામાં આવે. કેમ? કારણ કે તેનું બંધારણ જે છે એડેનિનનું તે રૂપાંતરિત સ્વરૂપ છે. અને સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે તે સૌપ્રથમ હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએ માંથી તે સંશોધન પામેલ છે. કાઇનેટિન વનસ્પતિમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી. તો કાઇનેટિન વનસ્પતિમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી. નૈસર્ગિક પદાર્થો તરીકે સાઇટોકાઇનિનની શોધ સૌપ્રથમ તો મકાઈના બીજ દેશેસ અને નારિયેળના દૂધમાંથી ઝિએટિન સ્વરૂપે તેને અલગ કરી શકાય છે. તો ભૂતકાળમાં એવું માનતા હતા કે આ કાઇનેટિન જે છે વનસ્પતિમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી. પણ પછીથી આ જ કાઇનેટિન એટલે શું છે? સાઇટોકાઇનિન જ છે. એનું બીજું નામ છે કાઇનેટિન. આ કાઇનેટિન નૈસર્ગિક પદાર્થ તરીકે આ સાઇટોકાઇનિન ની શોધ થઈ શેમાં? મકાઈના બીજ દેશેસ અને નારિયેળના દૂધમાંથી ઝિએટિન સ્વરૂપે તેને અલગ કરી શકાય છે. ઝિએટિનના સંશોધન પછી સાઇટોકાઇનિનના અનેક પ્રાકૃતિક સ્વરૂપો મળી આવ્યા છે. ઝિએટિનના સંશોધન પછી સાઇટોકાઇનિનના અનેક પ્રાકૃતિક સ્વરૂપો મળી આવ્યા છે. નૈસર્ગિક સાઇટોકાઇનિન વનસ્પતિના એવા પ્રદેશોમાં સંશ્લેષિત થાય છે કે જ્યાં ત્વરિત કોષ વિભાજન થાય. એટલા જ માટે ખબર જ છે શેના માટે છે? મેઇન કોષરસ વિભાજન. તો સાઇટોકાઇનિન અંતઃસ્ત્રાવ પણ વનસ્પતિના એવા પ્રદેશોમાંથી મળી આવે કે જ્યાં કોષ વિભાજન કેવું હોય? ઝડપી હોય, ત્વરિત હોય. ઉદાહરણ તરીકે મૂળની ટોચ જ્યાં વર્ધનશીલ પેશી, વિકાસશીલ પ્રરોહકલિકાઓ અને તરુણ ફળો કે જ્યાં કોષ વિભાજનની પ્રક્રિયા ઝડપી હોય છે ત્યાં આપણને આ
અંતઃસ્ત્રાવ સાયટોકાઇનિન્સ મળી આવે. તે નવા પર્ણોમાં હરિતકણ પ્રરોની પાર્શ્વીય વૃદ્ધિ અને અસ્થાનિક પ્રરોના સર્જનમાં તે મદદરૂપ થાય છે. સાયટોકાઇનિન અગ્રીય પ્રભાવિતતામાંથી મુક્તિ અપાવે છે. તો સાયટોકાઇનિન આપણને અગ્રીય પ્રભાવિતતામાંથી મુક્તિ અપાવે, જેના લીધે પાર્શ્વીય કલિકાનો વધુને વધુ વિકાસ થાય. તે પોષક દ્રવ્યના વિતરણને પણ પ્રેરવાનું કામ કરે કે જેનાથી પર્ણના પતનને ટાળી શકાય, તો આજે આપણે જોઈ ગયા સાયટોકાઇનિન્સ કે કોષ રસ વિભાજન સાયટોકાઇનેસિસ પર તે વિશિષ્ટ અસર ધરાવે અને તે કાઇનેટિન એટલે એડેનિન નું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્યુરિન સ્વરૂપે સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે સૌપ્રથમ હેરિંગ માછલીના આ નીટમાં પૂછી શકાય કે સાયટોકાઇનિન જે છે હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએ માંથી તે સંશોધન પામ્યું હતું. પછી નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી એવું માનતા હતા, પણ પાછળથી આ જે સાયટોકાઇનિન્સ પ્રાકૃતિક સ્વરૂપે આપણને સાયટોકાઇનિનની શોધ મકાઈના બીજ દેશેસ અને નાળિયેરના દૂધમાંથી ઝિએટિન સ્વરૂપે તેને અલગ કરવામાં અને ઝિએટિનના સંશોધન પછી સાયટોકાઇનિનના અનેક પ્રાકૃતિક સ્વરૂપો તૈયાર થયા. ને સાયટોકાઇનિન એવી જગ્યાએથી મળી આવે કે જ્યાં વૃદ્ધિ ઝડપી હોય, કોષ વિભાજનની પ્રક્રિયા ત્વરિત અને ઝડપી હોય, જેમ કે મૂળની ટોચ, અસ્થાનિક વિકાસશીલ પ્રરોકલિકાઓ અને તરુણ ફળ. અને તે નવા પર્ણોમાં હરિતકણ પ્રરોની પાર્શ્વીય વૃદ્ધિ અને અસ્થાનિક પ્રરોના સર્જનમાં મદદરૂપ થાય છે. સાયટોકાઇનિન અગ્રીય પ્રભાવિતતામાંથી મુક્તિ અપાવે છે અને તે પોષક દ્રવ્યના વિતરણને પ્રેરવાનું કામ કરે કે જેનાથી પર્ણોના પતનને ટાળી શકાય. ઓકે દીકરાઓ, તો આપણે ચર્ચા કરી ગયા સાયટોકાઇનિન્સની. આના પછી જે આપણે છેલ્લો અંતઃસ્ત્રાવ ઇથિલિન વિશે ચર્ચા કરશું. નોટ્સ લખતા રહેજો. ઓલ ધ બેસ્ટ. હેપી લર્નિંગ.